ભાઈ શ્રી આનંદરાવ લિંગાયત સાહેબને અમે આવકારીએ છીએ. તેમનો પરિચય વોટ્સઅપ અને ફેસબુકથી આજના પ્રોગ્રામના ઇન્વિટેશન સાથે સામેલ કર્યો જ છે. તે પ્રમાણે આશરે 50 વર્ષ પહેલા મહારાષ્ટ્રથી અહીં સર્ધન કેલિફોર્નિયામાં સ્થાયી થઈ એક સાચા શિક્ષક તરીકે આ મોટી ઉંમરે પણ સેવાનું કામ કરી રહ્યા છે. આબાલ વૃદ્ધ વાચકો માટે તેઓ નાટક, નાની વાર્તાઓ, પુસ્તક રૂપે અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષામાં પ્રગટ કર્યા છે. તેઓ પોતાના ગુંજન ગુજરાતી મેગેઝિનમાં ઇન્ડો અમેરિકનના જીવન પ્રસંગોને વાંચતા આપણી આંખો પણ ભીની થઈ જાય છે અને આપણી અંગત મૂંઝવણનો પણ ઉકેલ મળી આવે છે. અહીંના સર્ધન કેલિફોર્નિયાના ભક્ત પરિવારો સાથે વર્ષોથી તેમનો એક અતૂટ નાતો છે. સદગુરુ કબીર પ્રત્યેનો પ્રેમ, કબીરજીની જ્ઞાનવાણીનો ઊંડો અભ્યાસ અને આજના રોજિંદા જીવનની આટીગુટીના ઉકેલમાં તેની ઉપયોગિતા વિશે તેઓ સમજાવશે. આપણે સૌ આ અનોખા શિક્ષકના હંમેશા ઋણી રહીશું. એમને આવકારતા શ્રી રામકબીર ભક્ત સમાજના સર્વે ભક્તજનોનો આનંદ ઉભરાઈ ગયેલો છે અને આપનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આનંદરાવ, રામકબીર. રામકબીર, હવે તમે આગળ જ્ઞાનવાણી પીરસો. થેન્ક યુ. હવે શરૂ કરું એમ ને? હા. સૌને રામકબીર. રામકબીર. નવું વર્ષ છે એટલે નૂતન વર્ષના અભિનંદન પણ સાથે સાથે. અને જે કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છે એ કાળમાંથી આપણે સૌ સલામત રીતે પાર પડી જઈએ, સ્ટે સેફ, એવી સૌ માટે પ્રાર્થના. Now I will start with my personal daily reminder. અને એ છે એક આપણે પ્રાર્થના કહેવું તો પ્રાર્થના કહો. હું અંગત રીતે એને મારું રિમાઇન્ડર ગણું છું. ત્યાંથી હું શરૂ કરું છું. ન ત્વહં કામૈરાજ્યમ न त्वहं कामैराज्यं न स्वर्गं न पुनर्भवम् कामये दुःखतप्त्वानां प्राणिनां दुःख विनाशनम्. The meaning: I am not asking for a kingdom. I am not asking Naswargam. I'm not asking for a Swarg. And I am not asking for Punarjanma. I do not ask for rebirth and enjoy the same material happiness again. No, I'm not asking any of this. All I am asking, kamaye dukkhataptvanam. All I'm kamaye means I am desiring, I am asking, kamaye dukkhataptvanam. People who are suffering by pain, give me the energy, the will, and needed resources to vinashaya, to relieve the pains of these people who are suffering from pain. That is all I'm asking. And this is my daily reminder. Now, હવે હું આપણા વિષય ઉપર આવું, કબીર વિશે. શરૂ કરું તે પહેલા
ઘણી વાર મને મિત્રો પૂછે છે આપણા ભક્ત સમાજના કે કબીરની વાતો તો બરાબર છે, પણ એને જીવનમાં ઉતારવી કેવી રીતે? આ આમ એક રીતે લાગે કે બહુ મોટો ફિલોસોફિકલ જાણે કોયડો આવી પડ્યો હોય ને એવું લાગે, પણ ઇટ ઇઝ નોટ. સીધી સાદી વાત છે. જીવનમાં ઉતારવું એટલે શું? વોટ ડઝ ધેટ મીન? એ પહેલા અર્થ સમજીએ. અને એ છે, મેં થોડા વખત પહેલા મને લાગે છે એ વાત કરેલી હતી મન વિશે, કે મન ગયા તો જાને દે, ગહી પકડે શરીર. बिना चढ़ाए काम ठीक क्यों करे लागे तीर भैया? કે તારું મન ભટકવા જાય છે તો જવા દે, પણ તારું શરીર પકડી રાખ. કામઠી ઉપર ધનુષ્ય ઉપર ચડ્યા વગર બાણ જશે ક્યાં? અને પછી ઉદાહરણ આપેલું હતું કે તમને ડાયાબિટીસ છે, રસોડા તમે લિવિંગ રૂમમાં બેઠા બેઠા વાંચો છો, રસોડામાં શીરો શેકાય છે, તમને મધમગતી સુગંધ આવી, તમે ત્યાં ગયા, ચાલ એકાદ બે ચમચી ખાઈ લો, ઊભા થયા, પણ પછી યાદ આવ્યું કે ઓ વેઇટ અ મિનિટ, મારે મનની પાછળ જવાનું નથી, એટલે પાછા બેસી ગયા. ધેટ મીન્સ કે તમે એ જીવનમાં કબીર સાહેબનો દોહો ઉતાર્યો કે ગહી પકડ શરીર, શરીરને પકડીને પાછું બેસાડી દીધું ખુરશીમાં, શીરો ખાતા બચી ગયા. સેમ થિંગ લગ્નમાં ગયા છો, લગ્ન, દીકરીના મા બાપ શ્રીમંત છે, દીકરાના મા બાપ શ્રીમંત છે, મોટી જબરજસ્ત આલિશાન હોટેલમાં લગ્ન સમારંભ ગોઠવાયેલો છે, અને ત્યાં ઇન્ટરનેશનલી ફેમસ બધા ડ્રિંક્સની બોટલો મૂકેલી છે. તમારે પૈસા આપવાના નથી, જેટલું ડ્રિંક પીવો પીવો. તમે બાર પાસે ગયા, પેલા બારટેન્ડરે ગ્લાસ ભર્યો, અને જો તમને યાદ આવી જાય કે મન થઈ ગયું તું પીવાનું, પણ નો, it is going to damage my liver and my kidneys and my internal system. યાદ આવી ગયો કબીરનો દોહો. તો મનને લાત મારીને દૂર કર્યું. હતા ત્યાં પછી બીજા ટોળામાં સાદો પાણીનો ગ્લાસ લઈને ચાલ્યા ગયા. તો ધેટ મીન્સ કે તમે જીવનમાં ઉતાર્યું. ઇટ ઇઝ ધેટ સિમ્પલ. અને આવું બધી બાબતમાં આવું થાય તો એ જીવનમાં ઉતર્યું. તો આ એક સવાલનો જવાબ કે જીવનમાં કેમ ઉતારવું, એનો મેં આ જવાબ આપી દીધો. Now let us come to મારો જે આજે જે મારે કહેવું છે મુખ્ય વિષય તે કબીર સંસ્કૃતિ. આપણે ઘણું છે, હિન્દુ સંસ્કૃતિ, ક્રિશ્ચન સંસ્કૃતિ, જૈન સંસ્કૃતિ, આ સંસ્કૃતિ, બધી સંસ્કૃતિઓ છે. મેં હજુ આ શબ્દ સાંભળ્યો નથી કે કબીર સંસ્કૃતિ, કબીર દર્શન. દર્શન એટલે ફિલોસોફી, ગુજરાતીમાં દર્શન, અંગ્રેજીમાં ઇટ ઇઝ કોલ્ડ philosophy, કબીર philosophy. તો એક કબીર ફિલોસોફી, કબીર દર્શન શું છે? શબ્દ ભલે તમને મોટો લાગે કે ઓહો કબીર ફિલોસોફી, કબીર દર્શન, પણ શબ્દ મોટો છે એવું. સાદી ભાષામાં કબીરજી શું કહેવા માંગે છે, એ શું શીખવાડે છે, that's it. આટલું સાદું છે. હવે એમની જે બધી બાબતો છે, એમની બાબતો અને આપણા કેટલાક થઈ ગયેલા મહાનુભાવો તમને યાદ અપાવો. અત્યારે હમણાં છેલ્લા 3 દશકાથી કે 4 દશકાથી કબીરનું નામ બરાબર ચાલે. મોટા મોટા સ્પીકરો ફેશન ખાતર જરા પોતાની સ્પીચમાં આમ તાકાત આવે એટલા માટે કબીરના 1-2 દોહા ટાંકી દે. એમાં ભલે ગડબડ થઈ જાય તો એ વાંધો નહીં, કારણ કે ઓડિયન્સમાં બેઠા એમને પણ કંઈ બહુ ખબર ના હોય. આવું બધું ચાલે છે. કેટલાક કબીરના ભજનો પણ બહુ ગાય છે, પણ એ એમની ભાષાને તોડીને શબ્દો એમના તોડીને
અર્થ કોઈ સમજાવતું નથી, માટે જોઈએ તેવો ધમધમાટ પ્રચાર થતો. અને કબીરજી એટલા માટે ચારે તરફ જોઈએ તેટલા પ્રમાણમાં ફેલાય નથી. And there is a big difference. Big difference. એનું કારણ મોટું છે. આ જુઓ, આપણે ત્યાં મહાનુભાવો કેવા થઈ ગયા. સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, અરવિંદ ઘોષ, શ્રીમદ રાજચંદ્ર, રમણ મહર્ષિ અને આવા બધા કેટલાય નામ કોટ કરી શકો એમ છે. જરાક વિચાર કરો, આ બધા મહાનુભાવોએ મોટા મોટા ગ્રંથો લખ્યા હોય. અંગ્રેજીમાં અરવિંદ ઘોષના ગ્રંથો છે, વિવેકાનંદના ગ્રંથો છે, તત્વજ્ઞાનના મહાન ગ્રંથો લખ્યા, આત્મા પરમાત્માની વાતો કરી, બ્રહ્મ પરબ્રહ્મ એની ગહન ચર્ચાઓ કરી, વેદ ઉપનિષદોની ઊંડી ઊંડી સમીક્ષાઓ લખી, આધ્યાત્મની ઊંચી 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 બધી વાતો કરી. આઈ વન્ડર કેટલા ટકા લોકો આ ગ્રંથો વાંચતા હશે, કેટલા ટકા વાંચીને એ સમજતા હશે. આ બધાનો આપણે વિચાર કરવો જોઈએ. આમાં આ બધાથી, આ બધા ગ્રંથો, આ બધા એમના વિચારોથી અસર થઈ જશે, જરૂર થઈ જશે. આજે પણ જો નિરીક્ષણ કરીએ તો આનાથી આભડછેદ કેટલો દૂર થયો. હજારો વર્ષથી આ બધા મહાનુભાવો કહેતા આવ્યા છે, લખતા આવ્યા. આભડછેદ કેટલો દૂર થયો, અસ્પૃશ્યતા કેટલી ગઈ, જાતિ ભેદ કેટલો મટ્યો. એ લોકો એને માટે ઝઘડ્યા છે, એમને માટે ઝુંબેશ એક લડાયક તરીકે બહાર પડ્યા છે. પ્રજાને પાયમાલ કરી નાખનારી ભયાનક વર્ણ વ્યવસ્થા, અજ્ઞાનતા, નિરક્ષરતા, ગરીબી, ભૂખમરો, ધર્મના નામને કુરિવાજો, કર્મકાંડો, વિધવાના પ્રશ્નો, આ બધા માટે કેટલી લડત છે. પણ એક માણસ આખી આ બધાથી ધ એવરેજ ક્વોલિટી ઓફ લાઈફ ઓફ એવરેજ પર્સનમાં કઈ ફેર પડ્યો છે, એને માટે ઝઘડો થયો છે. એક માણસ 600 વર્ષ પહેલા એક માણસ થયો, અભણ માણસ, અને તે કબીર દાદો, કે જેણે આને માટે જીવનું જોખમ વોરીને કુરિવાજોને પડકાર્યા. હિન્દુ ધર્મના પંડિતોને, ઇસ્લામના મૌલવીઓને, આ બધાને ખુલ્લી ચેલેન્જ આપી, અખાડામાં મારી સાથે કુસ્તી કરવી છે, આવી જાઓ. કેટલી હિંમતથી આ માણસે કર્યું છે. I am very proud to say something. કે કબીર સાહેબને જે માન મળ્યું છે વેસ્ટર્ન વર્લ્ડમાંથી, એવું કેટલાને મળ્યું છે. આજથી 110 વર્ષ પહેલા એક બ્રિટિશ પાદરીએ પુસ્તક, બ્રિટિશ પાદરીનું નામ છે રેવરન્ડ વેસ્ટકોટ, એમણે પુસ્તક લખ્યું છે કબીર એન્ડ ધ કબીરપંથી. અહીંયા હું થોડું જરા અટકીને થોડોક બીજા વિષયમાં જઉં છું, અને એ છે આપણે ધ્યાન રાખવું જોઈએ
કે કોઈ પણ સારી આદત, સારા સદવિચાર, આ બધા કેળવવા માટે મન. હવે મન શું છે? મન ઇઝ લાઈક અ પીસ ઓફ લેન્ડ. જમીનનો એક ટુકડો છે મન. અને એ મનમાં સારી હેબિટ કલ્ટિવેટ કરવી પડે છે. પુનરાવર્તન, એક ને એક બાબતનું પુનરાવર્તન કરવું પડે છે. અને એ સારી હેબિટ કલ્ટિવેટ કરવા માટે આ જમીનના ટુકડામાં તમે દાણા રોપી દીધા, ફૂલો રોપ્યા અને મેથી થોડી તમે રોપી દીધી, મેથી વાવી દીધી. મહિનો થઈ ગયો અને બહાર જાઓ કે ચાલો થોડી મેથી તોડી આવો, તો મેથી નહીં હોય ત્યાં. એ લેન્ડ, એ જમીનના ટુકડાને અંદર જે તમે વાવ્યું છે, પછી ત્યાં રોજ જવું પડે છે, પુનરાવર્તન કરવું પડે છે, એને પાણી પાવું પડે છે, હાથમાં ખુરપી લઈને કંઈ પેલા વીડ્સ ઉગી નીકળ્યા હોય તો તે કાઢવા પડે છે, થોડો ગોળ કરવો પડે છે જેથી જમીનમાં પેલા મેથીને ઓક્સિજન મળે. રોજ આ કરવું પડે છે. ધેટ ઇઝ ઓલ કલ્ટિવેશન ધ ક્રોપ. આઈ એમ કલ્ટિવેટિંગ. એવું જ આપણી જે સારી હેબિટ છે એ કલ્ટિવેટ કરવા માટે પુનરાવર્તન કરવું પડે છે. રોજ એનું એ કરવું પડે છે. અને એટલા માટે વેસ્ટકોટ, રેવરન્ડ વેસ્ટકોટની વાત હું ફરીથી એટલા જ માટે આજે લાગ્યો કે એમણે આજે પુસ્તક લખ્યું કબીર એન્ડ કબીર પંથ. એમાં એમણે લખ્યું કે કબીર વોઝ માર્ટિન લ્યુથર ફોર હિન્દુઝ એન્ડ મુસ્લિમ 600 વર્ષ પહેલા. અને આ માર્ટિન લ્યુથર, આપણા અહીંયા માર્ટિન લ્યુથર કિંગ છે એની વાત નથી. આ માર્ટિન લ્યુથર 600 વર્ષ પહેલા થઈ ગયા જર્મનીમાં. એમણે ક્રિશ્ચિયન એમ્પાયરને તોડી નાખ્યું. રોમન કેથોલિક ક્રિશ્ચિયન એમ્પાયર જે ચાલતું હતું રોમમાં, પોપ અને પાદરી, પોપને ઓપનલી અને પોપની સત્તા એ 600 વર્ષ પહેલા રાજા મહારાજાનો સમ્રાટો કરતા પણ વધારે. એમને આ માર્ટિન લ્યુથર પોપને એમ કે હી ઇઝ ધ ડેવિલ. આટલી હિંમત છે, કોની તાકાત છે? એવું જ એ જ પ્રતિષ્ઠા, એ જ માન આ રેવરન્ડ વેસ્ટકોટે એમના પુસ્તકમાં કબીરને આપી છે કે કબીર વોઝ ધ માર્ટિન લ્યુથર ફોર હિન્દુઝ એન્ડ ફોર મુસ્લિમ. ધીસ આ નાની સુની વાત નથી. એટલે આ ગૌરવની વાત છે આપણા કબીરજી માટે. હવે વિચાર કરીએ કે કબીર, હવે આ સવાલ એક છે કે કબીરજીનો ધર્મ કયો હતો? એ જીવતા હતા ત્યારે બે મુખ્ય ધર્મો હતા, હિન્દુ મુસ્લિમ. બંનેમાં જબરજસ્ત સડા. એ પંડિતોને મૌલિયો જેમ રોમમાં પોપની જે હતી એવી દાદાગીરીને એવા સડા પંડિતો અને મૌલિયો કરતા. કબીરજીથી આ સહન ના થયું. હવે એમનો ધર્મ કયો હતો? પછી કબીરજીનો ધર્મ કયો? હાઉ ડુ વી નો ધેટ? જો કબીરજી આજે જીવતા હોત અને મને જો ઇન્ટરવ્યુ મારા નસીબમાં હોય ને સામે બેસીને એમનો ઇન્ટરવ્યુ લેવાનો ની તક મળે તો હું પૂછું કે કબીર દાદા તમારો ધર્મ કયો છે એ કહો મને. પણ એ તો છે નહીં. તો મારી પાસે હવે એક જ વિકલ્પ રહ્યો કે કબીરજીના બીજકમાંથી, એમના લખાણોમાંથી, એમના પોતાના લખાણોમાંથી અને કબીરજી ઉપર બીજા લોકોએ જે લખ્યું છે ઓથેન્ટિક રીતે, હા સ્કોલરોએ, ગમે તેમ લવારા કરનારના લોકોની વાત નથી કરતો, જેમણે ઊંડી રિસર્ચ કરીને એમના વિશે જે લખ્યું એ બધું ભેગું કરીને હું એમાંથી શોધું કે એમનો ધર્મ કયો. ઇન્ટરવ્યુ લેવાની તો કોઈ શક્યતા નથી. એટલે અને કબીર પોતે જવાબ આપી દે છે.
મારો ધર્મ કયો છે એ કબીર સાહેબ પોતે જવાબ આપી દે છે. હિન્દુ કહો તો મેં નહીં, હિન્દુ કહો તો મેં નહીં, મુસલમાન ભી નહીં, હું મુસલમાન પણ નથી. આ બે મેજર ધર્મ એમના વખતમાં હતા, એટલે એમને બંનેની વાત કરી કે હું હિન્દુ પણ નથી, મુસલમાન પણ નથી, મારો ધર્મ એક જ છે. पंचतत्व का पूतला. I am made out of these 5 well-known elements. હું 5 તત્વોનો બનેલો એક પૂતળું છું. અને એવી કોઈ ગેબી ખેલે માહી. पंचतत्व का पूतला गेवी खेले माही, माही inside. 5 તત્વોનું હું પૂતળું છું અને મારી અંદર કોઈ ગેબી મિસ્ટીરિયસ એવું કોઈ મિસ્ટીરિયસ એલિમેન્ટ છે જે મને ચલાવે છે, મને મૂવમેન્ટ આપે છે, મને વિચારસરણી આપે છે, મને દેખાડે છે, મને સંભળાવે છે, મને બોલાવે છે. આ બધું સમ મિસ્ટીરિયસ એલિમેન્ટ ગેબી ખેલે માહી, એન્ડ ધેટ ઇઝ હુ આઈ એમ. અને એ મારો ધર્મ છે. એટલે કબીર સાહેબનો કોઈ ધર્મ નથી. હી ઇઝ અ રેશનાલિસ્ટ. કોઈ ધર્મ નહીં. આપણા બીજા સંતોનો વિચાર કરો તમે. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, આ બધા થઈ ગયા ભોળા ભાળા સીધા લોકો, સંત પ્રકૃતિના લોકો. બધાએ કૃષ્ણના ભજનો ગાયા. એમના કોઈ જે બીજા દેવ ઈષ્ટ દેવ હોય એમના ભજનો ગાયા કર્યા. અને ભગવાન પાસે હંમેશા માગ્યા કર્યું કે મને આ ભવ પાર ઉતાર. મીરાબાઈ તો પાગલ થઈ ગઈ હતી. મીરાભાઈ બાબરી, મીરા પગ ઘુંઘરું બાંધ મીરા નામથી. ભગવાન કૃષ્ણ પાછળ આટલી બધી હદે મીરા પહોંચી ગયેલા. એટલે આ બધા ભક્તોએ પોતાની રીતે પોતાની મુક્તિ માટે ભગવાનની પ્રાર્થના કર્યા કરી છે. I am comparing other saints, બીજા સંતો, and how differentiating between Kabir and others. હું વચમાં અંગ્રેજી બોલું છું, વાંધો નથી ને? તો કબીર સાહેબનો ધર્મની આ વાત. હવે એને પુરાવો આ એક જ દોહો છે એવું નથી. આગળ જુઓ, નબદાસ થઈ ગયા. નબદાસ કબીરના પૂરા અભ્યાસી, લગભગ એમના એ જ અરસામાં, કબીર હતા એ જ અરસામાં, થોડાક એમની પાછળ નબદાસ કહીને થઈ ગયા. નબદાસે ઘણા પુસ્તકો લખ્યા છે અને એમના પુસ્તકોનું નામ અપાય છે પરિચય. એમણે લખ્યું છે કબીર પરચાઈ, એટલે કબીરનો પરિચય, લાઈફ એન્ડ વર્ક ઓફ કબીર. જો અંગ્રેજીમાં કહું તો નબદાસે લખ્યું છે લાઈફ એન્ડ વર્ક ઓફ કબીર, કબીરનું જીવન ચરિત્ર. પરિચય, પરચાઈ એમની જૂની ભાષામાં. એમણે ઘણા બધા એમની ભાષામાં દોહા એમ લખેલા છે. એમાંથી 2 હું તમને કહું કે કબીરને કોઈ ધર્મ નહોતો. મુસલમાન કી છોડી રીતિ. આ કબીર કોણ છે? મુસલમાન કી છોડી રીતિ. મુસલમાનોની રીત ભાત જે બધું હતી એ એમને છોડી દીધી છે આ માણસે. और हिंदू की भांति छूटी. અને હિન્દુઓમાં જે આભડછેટ અસ્પૃશ્યતા હતી અને જે વિચારસરણી હતી એ પણ આ માણસે છોડી દીધી છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધીસ લાઈન,
નિંદે તીર્થ. આ માણસ તો તીર્થ, બધા તીર્થધામની નિંદા કરે છે. નિંદે વેદ, વેદની નિંદા કરે છે. નિંદે નવગ્રહ, સૂર્ય નિંદે ચંદ્ર. આ માણસ નવગ્રહો, હવે આ નવગ્રહો એટલે જ્યોતિષ શાસ્ત્ર. આપણે કહે છે ને કે આ ગ્રહ તમને નડે છે, ફલાણો ગ્રહ નડે છે, ઠીકણો ગ્રહ નડે છે, એની શાંતિ કરાવો, આટલા પૈસા આપો તમારે, હું તમારા માટે થઈને હું શાંતિ કરાવી લઈશ. તો આ કબીર, નબદાસ લખે છે કે કબીર આ બધું કરે છે. નિંદય તીર્થ, નિંદય વેદ, નિંદય નવગ્રહ, નિંદય સૂર્ય, નિંદય ચંદ્ર. જ્યોતિષ શાસ્ત્ર. પછી આગળ કહે છે નિંદય શંકર, નિંદય માય. શંકરની પણ નિંદા કરે છે અને માતાજી જે છે એની પણ નિંદા કરે છે. નિંદય શારદ ગણપતિ રાય. શારદામાં જેની આપણે રોજ પ્રાર્થના કરીએ, એમની પણ આ માણસ નિંદા કરે છે અને ગણપતિની પણ આ માણસ નિંદા કરે છે. આ કબીર. નિંદે 11 હોમ શ્રાદ્ધ. શ્રાદ્ધ એટલે શ્રાદ્ધ, જેને આપણે શ્રાદ્ધિયા કહે. આપણે કહે છે ને ભાઈ શ્રાદ્ધિયા બેઠા છે. નિંદે 11 ને પૂનમના આ રીતે ને બધું જે છે એની પણ આ શ્રાદ્ધનું જે કર્મકાંડ છે એની પણ નિંદા કરે છે. અરે એ તો નિંદે બ્રાહ્મણ જગ આરાધ્ય. નિંદે બ્રાહ્મણ જગ આરાધ્ય. જગત ભરમાં જેમની આરાધના થાય છે, જેમની પૂજા થાય છે, જેમને બહુમાન થાય છે, એવા પવિત્ર બ્રાહ્મણોને પણ આ માણસ નિંદા કરે છે. This is Kabir according to નબદાસ. જે કબીરના વખતમાં થાય. આખું મોટું એમનું પુસ્તક છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. તમે બધા યંગસ્ટર જો હો તો see this, how Kabir is differentiated, completely held in a different light. But we have to study this. We have to dig out all this information, put it in a simple language, so everybody, those who ખાસ કરીને ભક્ત સમાજ, everybody can read. And with a substance. The other characteristic of Kabir, કબીર સાહેબનું બીજું જે લક્ષણ છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી છૂટું પાડવું. Separate myth and facts. એ કબીર સાહેબ કરે છે. કબીર સાહેબ ભગવાન, કોઈ કલ્પિત ભગવાનની પાછળ ગાંડા નથી થયા. એટલે જે ફેક્ટ્સ છે અને મિથોલોજી જે છે, આપણા આ એક મોટો વિવાદ છે. લેટ મી મેન્શન ધીસ, કે આપણા જે ગ્રંથો છે, મહાભારત, રામાયણ, પુરાણો, ખાસ કરીને ભાગવત, આ બધા ગ્રંથો છે. આ બધાને શું ગણવું? Mythological great words. Mahabharata, the longest ever written story.
હોમરના ઇલિયડ કરતાં પણ લાંબી યુરોપમાં પણ મિથોલોજીના ગ્રંથો છે. અને હોમર વેલ નોન એ જૂના જમાનાનો માણસ અને મિથોલોજીના વોલ્યુમ લખ્યા. હવે મિથોલોજી શબ્દનો પણ હું થોડો સ્પષ્ટતા કરી દઉં કે વોટ ઇઝ મિથોલોજી. મિથોલોજી એટલે કપોળ કલ્પિત ઇમેજિનરી સ્ટોરીઝ, અને જે કદી સંભવ ના બને રિયલ લાઈફમાં એવી વાતો તે મિથોલોજી. ગાયના પેટમાંથી હ્યુમન બીંગ, ગાયના પેટમાંથી હ્યુમન છોકરો જન્મે નહીં ઇન રિયાલિટી, પણ મિથોલોજીમાં થાય. અને પછી એનું નામ બદલાય કે પછી એનું નામ શું આપવું? ગોકર્ણ. કારણ કે ગાયના પેટમાંથી આવ્યો માટે એના કાન ગાય જેવા છે, માટે એનું નામ આપ્યું, એ પાત્રનું નામ આપ્યું ગોકર્ણ. આવા બધા મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ કેરેક્ટર્સ આપણી આ મિથોલોજી છે. અને ડો નોટ ગેટ મી રોંગ, આ બધા વોલ્યુમોમાં પણ વિઝડમ, ફિલોસોફી ઓફ લાઈફ પુષ્કળ છે. ઓનલી થિંગ વી હેવ ટુ ડુ, આપણે એટલું જ કરવાનું છે કે સેપરેટ વોટ ઇઝ મિથોલોજીકલ એલિમેન્ટ, કાલ્પનિક બધી વાતો કઈ છે અને એમાંથી કયો ઉપદેશ મળે છે, કઈ સારી વસ્તુ છે, એ આપણે લેવાનું છે. કબીર ડઝ ધેટ વેરી વેલ. કબીર એ બહુ સરસ કરે છે અને એમની કેટલીક વાર તીખી ભાષામાં બધું લખે છે. હવે એનો એક ઉદાહરણ કે કેટલું પાવરફુલ એ માણસ અને લખે છે, કેટલું બોલ્ડલી, કોઈનાથી પણ ડર્યા સિવાય. કોઈ આવીને એમનો જાન લઈ લે તો પણ એની પણ, કોઈ જનુની માણસ, બ્લાઇન્ડ ધર્મથી જન્મમાં આવી ગયેલો માણસ કોઈ એમનો જાન લઈ લે તો પણ એની અમને પરવા નથી. એવી હિંમતથી એ લખે છે. ઘણા છે, પોછી પડ છે ને દોહો. તો આ એક સરસ મજાનું પદ છે, તમને એનો અર્થ સમજાવું. આનો એક વખત મેં સમજાવેલું પણ છે. મેં એનો લેખ પણ લખ્યો છે અને મારા લગભગ 2,500 જેટલા પેલા ઈમેલ રીડર છે એમ બધાને પહોંચી ગયો છે. બધા ખૂબ સારો રિસ્પોન્સ આપે છે. કબીર જે આવું લખ્યા અમને ખબર જ નહોતી. અને મેં સાદી ભાષામાં કબીરના આ બધી વાતો અમને મોકલી આપેલી છે. અહીંયા હું I may be repeating this here. અને એ છે રામ અને સીતા અને આખું રામાયણ અને પુરાણ. અને કબીર સાહેબની લખવાની જે સ્ટાઇલ છે ને એ છે આ બુલેટ. બુલેટ કેટલી નાની હોય પણ એક વાર એ તમને વાગે એ બુલેટ તો ખદાન મેદાન કરી એક્સપ્લોડ, એટલો પાવર એમાં હોય. કબીર સાહેબનો દોહા એવા છે. સિર્જનહાર એટલે સર્જનહાર. જેણે જે બી હોય, જેણે બી આ સૃષ્ટિ આખીનું સર્જન કર્યું છે, one who has created the universe, એને સિર્જનહાર અથવા સર્જનહાર શબ્દ કબીર વાપરે છે. સર્જનહાર ન બ્યાહી સીતા, જલ પાષાણ નહીં બાંધા. ભાઈ તું મારી વાત સાંભળ. સર્જનહાર ન બ્યાહી સીતા. સર્જનહારે કોઈ સીતા સાથે લગન બગન કર્યા નથી. જલ પાષાણ નહીં બાંધા, અને પાણી ઉપર પાષાણ એટલે પથ્થર,
એટલે પુલ, દરિયા ઉપર કોઈ પુલ બુલ બાંધ્યો નથી. પછી કબીર બીજી લાઈનમાં he explains it. વૈ રઘુનાથ, જેણે સીતા સાથે લગ્ન કર્યા છે, જેણે આ પુલ બાંધ્યો છે, વૈ રઘુનાથ, રઘુવંશમાં જન્મેલો એ રાજા રઘુનાથ, એક કઈ જો સુમિરે સો અંધા. રઘુવંશમાં જન્મેલા એ રાજા રામને સર્જનહાર માની લે અને એમ માની કે આ પુલ અને સીતાના સાથેના લગ્ન અને આ પુલ બાંધનાર એ સર્જનહાર છે. એ પેલા રઘુવંશમાં જન્મેલા રામને બદલે ભેળસેળ કરી નાખે, કન્ફ્યુઝ થઈ જાય કે આ સર્જનહાર છે, તો સો અંધા, તો એ માણસ આંધળો છે એમ માનજો. કારણ કે સર્જનહાર એ જુદો છે. રામ તો એક પૃથ્વી ઉપર, રામ તો નોર્મલી વિથ મધર એન્ડ ફાધર ને નોર્મલી રાજાના કુળમાં જન્મેલા રાજા, એ સર્જનહાર નથી. એમને ભગવાન માનીને, એમના મંદિરો બાંધીને, એમના ભજન કીર્તનો લખીને કરીને ગાવા અને એમને ભગવાન માની લેનારા સો અંધા. Don't you think this is a very daring statement? Yes, it is. Very daring statement. અને એ કબીરનું છે. આપણે નાના હતા, બધાને ખ્યાલ હશે, ભક્ત પ્રહલાદની વાર્તા અમને કહેવામાં આવતી. ભક્ત પ્રહલાદની વાર્તા. અને એમાં નરસિંહ અવતારની વાતો આવે, થાંભલો ફોડીને ભગવાન બહાર આવે. તો કબીર લખે છે, ખંભ ફોરી બહાર હોઈ, ખંભ ફોરી, ફોરી એટલે ફોડી, ખંભ ફોડી બહાર હોઈ, થાંભલો ચીરીને, થાંભલો તોડીને જે બહાર આવે, તાહી પતિ જે કોઈ, એને બધા માને છે કે આ ભગવાન છે, નરસિંહ અવતાર આવ્યા. પતિ જે એને માને છે બધા. હિરણાકશ ઉદર નખ બિડારી, હિરણાકશના પેટમાં નખ મારીને એને માર્યો. સો નાહી કરતા હોય, એ ઈશ્વરનું કામ નથી. માટે એ મિથોલોજીની વાર્તા છે, એ હકીકત નથી અને એ સર્જનહાર નથી. પછી બીજો પણ એક ઉદાહરણ છે, ગોપી ગ્વાલ ન ગોકુલ આયા. આ તો આપણે જાણે ત્યાં તમે આ ભજનોમાં સાંભળો છે, ગોપી ને ગ્વાલ ને ગોકુલ ને મથુરા ને વૃંદાવન સાંભળો છો ને આ બધું. હું કબીર ની વાત કરી રહ્યો છું. ગોપી ગ્વાલ ન ગોકુલ આયા, સો કંસ ન મારા. સો એટલે એણે કંસને માર્યો નથી. હૈ મહેરબાન સબન કો સાહેબ, હૈ મહેરબાન સબન કો સાહબ, નહીં જીતા નહીં હારણ. કે ઈશ્વર અથવા સર્જનહાર તો હૈ મહેરબાન,
એ બધાનો ઉપરી બધાને માટે પ્રેમાળ છે. એ નથી લડતો, નથી જીતતો, નથી હારતો. Look at the definition of સર્જનહાર. એ નથી લડતો, નથી હારતો, નથી જીતતો. બ્યુટીફુલ એક્સપ્લેનેશન. અને તે પાછું મિનિમમ શબ્દોમાં, વર્ડ્સમાં. એટલા માટે મેં હમણાં જ શબ્દ વાપર્યો કે કબીરના શબ્દો બુલેટ છે. અને એકવાર તમે એનો જરાક અભ્યાસ કરો અને વાંચવા માંડો, તો નો મેટર હાઉ બુલેટ પ્રૂફ વેસ્ટ તમે પહેરો, તો પણ તમે એમના એ શબ્દોના ઘામાંથી બચી શકો નહીં. એવા એમના શબ્દો છે. આગળ ચાલીએ. તમને ખબર ને, અવતાર શબ્દ આપણા સાહિત્યમાં, આપણી ફિલોસોફીમાં બહુ છે. ભગવાને આ અવતાર લીધો, ભગવાને પેલો અવતાર લીધો, વામન અવતાર લીધો, વરાહ અવતાર લીધો. આનું રૂપ ધારણ કરીને ભગવાન આવ્યા. એટલે આ જે, અને આપણે દશાવતાર છે, એમાંય મતભેદો તો છે. કેટલા અવતાર છે એમાં? કોઈ 18 કહે છે, કોઈ 10 કહે છે, કોઈ 24 કહે છે. ઇમટીરિયલ. વાંચવા ખાતર, અભ્યાસ ખાતર વાંચવા ની મજા આવે. 10 અવતાર ઈ સારી માયા. કબીર કહે છે 10 અવતાર ઈ સારી માયા. આ જે અવતારોની વાતો છે, સારી માયા, બધી માયા છે. અને માયા મીન્સ which is not true. That is માયા. અને છતાં તમને એમ દેખાડે. બીજો શબ્દ વપરાય છે માયા માટે, ઇલ્યુઝન. તો આ દશાવતારની ને આ બધી પૌરાણિક વાતો, પૌરાણિક જે કથાઓ છે, સારી માયા. એ બધી માયા છે. અને એ બધાની કરતા હૈ જો પૂજા, તું એની પૂજા કરું છું. कहत कबीर सुनहु संतो, कहत कबीर सुनहु संतो. उपजे खपई सो दूजा. ઉપજે, જે ઉપજે છે, જે જન્મે છે, અને ખપી જાય છે, મરી જાય છે, નાશ થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. તો અવતારો તો બધા નષ્ટ થઈ જાય છે. એટલે જે જન્મે છે અને જે મરે છે, જેનો નાશ થઈ જાય છે, સો દૂજા, એ બધા જુદા છે. સર્જનહાર નથી. It is not the eternal energy. એ સર્જનહાર નથી. માટે આ દશાવતારની જે વાતો છે, બધા અવતારો લીધેલા છે, એ બધી માયા છે. Again, bold statement like માર્ટિન લ્યુથરે જેમ ક્રિશ્ચિયાનિટીમાંથી કેટલીક બાબતો દૂર કાઢીને, વિરોધ કરીને, ક્લીન અપ કરી નાખી. That is what Kabir tried to do. કે આ બધી દશાવતારની જે વાતો છે, એ બધી માયા છે. કબીરે શાના ઉપર લખ્યું છે? કયા ઉપર એમણે લખ્યું છે? એમના બીજેના ગ્રંથોમાંથી ઝડપથી બોલી જવું કે કયા વિષયો he has covered, શું આવરી લીધેલું છે.
ગુરુ વિશે ભક્તિ, ભક્ત, પ્રેમ, વિરહ, સ્વર્ગ, નર્ક, એકતા, ઈશ્વરનું સ્વરૂપ, ધૈર્ય, ચેતવણી, દયા, માયા, મોહ, ક્ષમા, મદ, નશો, ક્રોધ, તૃષ્ણા, નિદ્રા, નિંદા, માંસાહાર, હિંસા, આ બધા પ્લસ પ્લસ સમ મોર એમણે આવરી લીધેલા છે. એક 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 વિષય પર કેટલા બધા અને ઇન બહુ જ રસિક ભાષામાં. Yes, yes, something new. He did not leave the subject of extramarital affairs. He did cover them. ત્રણ દોહા છે, એમાંનો એક હું તમને સંભળાવું. એટલે એ કે છે, પર નારી કા રાચના જ્યો લસૂન કી ખાન. પર નારી કા રાચના, રાચના એટલે એન્જોયમેન્ટ, રચા પચા રહેવું કહીએ છે ને આપણે, એમાં રચા પચા રહેવું આનંદથી, રાચના. પર નારી કા રાચના જ્યો લસૂન કી ખાન. કોને બેઠે ખાઈએ, કોને બેઠે ખાઈએ, પરગટ હોત નિદાન. નિદાન એટલે રિઝલ્ટ. ડોક્ટર પાસે, વૈદો પાસે નિદાન કરી આપે, તમને તમારા રોગનું નિદાન ચોખવટ કરી આપે. એટલે શું કે છે કે પરનારી કા રાચના, પર સ્ત્રી સાથેની ના તમારા સંબંધો એ છે ને જ્યાં લસણ કી ખાણ, કાચું લસણ, ટેસ્ટી કાચું લસણ ખાઈને બેઠા હો, એના જેવું છે. કોને બેઠે ખાઈએ, ખૂણામાં બેસીને એકાંતમાં ચૂપચાપ ખાઈ લો તો પણ જેવું મોઢું ખોલો કે લસણની ભભક વાસ આવ્યા વગર રહેશે નહીં. એ આ દોહા એ કે છે, અને કેટલું હ્યુમરસ રીતે કે કોને બેઠે ખાઈએ પરગટ હોત નિદાન, એનું રિઝલ્ટ બહાર આવ્યા વગર રહેશે નહીં. એવા ત્રણ દોહા છે, મજાના. ફરી કોઈ વાર એ કરીશું. કરુણા, one of the very important subject. Sympathy, empathy. આ બે જે શબ્દો છે બંને જુદા. સિમ્પથી જુદી છે, એમ્પથી જુદી છે. પ્રેમ શબ્દ જુદો છે. પ્રેમ શબ્દ વિશે એ કબીર સાહેબ કેટલો અદ્ભુત શબ્દો વાપરે છે. જાઘટ પ્રેમ ન સંચરે, જાઘટ પ્રેમ ન સંચરે, સો ઘટ જાનું મસાન. જાઘટ પ્રેમ ન સંચરે, સો ઘટ જાનું મસાન. लोहार की धौंसरी जस लेत सांस, बिन प्राण. जाघट प्रेम, घट એટલે શરીર. જે શરીરમાં પ્રેમ ન સંચરે. Now this word સંચરે, very powerful word, very important word. Sanchare.
સંચર્યનું ઇંગ્લિશ કરવું તો ઇંગ્લિશ થાય સર્ક્યુલેશન. બ્લડ સર્ક્યુલેશન, સંચરવું, આખા શરીરમાં ફર્યા કરવું. What a masterpiece word. જાઘટ પ્રેમ ન સંચરે. જે શરીરની નસોમાં પ્રેમ સંચરતો ન હોય, સતત લોહીની જેમ પ્રેમ 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 ફર્યા કરતો ના હોય, તો સો ઘટ જાણું મસાન. એ શરીર ભલે હરતું ફરતું બોલતું દેખતું હોય, પણ જાનું મસાન. મસાન એટલે સ્મશાન. સ્મશાન મીન્સ ડેડ. મારે માટે એ શરીર જાનું મસાન. મારે માટે તો એ શરીર મળદું છે. કેવા શબ્દો અને કેવો ભાવ. પછી પછી સરખામણી કરે છે, એની સરખામણી આપ કરે છે. લોહાર કી ધોંસરી, લુહારની પેલી ધમણ. હવે આ જમાનામાં ખબર નહીં કે ધમણ કેટલા જોયા. આપણે જે બેઠા છીએ બધા કદાચ ધમણ જોઈએ છે, પણ હવે પછીની જનરેશનને ધમણ એ જોવા નહીં મળે. જેમ પથ્થરની ઘંટી ચિત્ર જોવા મળશે, એકચ્યુઅલ વ્યવહારમાં જોવા નહીં મળે, એવું લોહાર કી ધોંસરી એટલે લુહારની જે ધમણ હોય છે, એ ધમણ પણ શ્વાસ લે છે, શ્વાસ બહાર કાઢે છે. શ્વાસ લે છે, હવા બહાર કાઢે છે. એમ આપણે એ માણસ પણ હવાનું શ્વાસોશ્વાસ તો કર્યા જ કરે છે, પણ કેવી રીતે કરે છે? પેલા લોહારની ધમણની જેમ લેત શ્વાસ બિન પ્રાણ. એ શ્વાસ લે છે ખરો, પણ લુહારની પેલી ધમણ જેવો જડ. અંદર ચેતન નથી, અંદર પ્રાણ નથી. હવે કેટલાક લોકોમાં પ્રેમનો સંચાર બહુ સ્વાભાવિક હોય છે. બહુ સ્વાભાવિક હોય છે. સાદી ભાષામાં પછી લોકો કે આ માણસ તો બહુ દયાળુ છે, બહુ દયાળુ માણસ છે, બહુ આમ છે. બધા ઘણા બધા વિશેષણો વાપરે. એકવાર એવું બન્યું, ઇન્ડિયામાં હતો અને એક સમાચાર મળ્યા કે અમે પ્રાઇમરી શાળાથી સાથે ભણતા આવેલા એક મિત્ર બહુ પથારીવશ થઈ ગયા છે. મને ખબર, એની ખબર કાઢવા જઈએ એટલે એના ગામડે હું ગયો. ભાગોળે પેલી રેન્ટલ ગાડીને ઊભી રાખાવી. હું બહાર નીકળ્યો. ભાગોળે સરસ મજાના પેલા લીમડાના ઝુંડ, બધા ઝાડો, લીમડા બધા સાથે ઉગેલા, એટલે એક ઘટાટોપ બની ગયેલું ને છાંયો, એકદમ છાંયડો. એક ખૂણામાં એક નાની નાની એવી પેલી હોટેલ, થોડો સ્ટવ ચાલુ અને ચા ઉકળતી રહે ને ભજીયા તળાતા રહે. બહાર નીકળીને હું આમ તેમ જોવા માંડ્યો, ત્યાં એક થડને અઢેલીને ડોશીમાં બેઠેલા. મોઢામાં એક દાંત નહીં, મોઢું ધીમે ધીમે હાલ્યા જ કરે. અને એના ખોળામાં, ડોશીમાના ખોળામાં માથું મૂકીને એક કૂતરો સૂતેલો. ડોશી એને પંપાયા કરે. ગંદો ગોબર એના કૂતરાના મોઢા ઉપર માખો બમણ્યા જ કરતી હતી, આંખો ઉપર માખો બમણ્યા જ કરતી હતી. ડોશીમાં એના સાડલાના પેલા છેડાથી દૂર કર્યા કરે અને પેલા કૂતરાને પંપાયા કરે. બે ઘડી મને તો ચિતરી આવી ગઈ. મારીને ડોશીમાની આંખો એક થઈ એટલે ડોશીમાએ તરત હાથ લંબાયો કે મને આપી.
પેલા હોટલમાં કામ કરતા 12-14 વર્ષના છોકરાને મેં બોલાયો, આ ડોશીમાને જે ખાવું હોય તે તું આપી દે, એટલે આપે છે. છોકરો ગયો, એક પ્લેટની અંદર 2 રોટલી, થોડું શાક, ભાત લઈને આવ્યો. એ છોકરો આવે તે દરમિયાન વચમાં મેં પેલા છોકરાને પૂછ્યું કે આ ડોશીમાં ક્યાં રહેશે? તો કે સાહેબ જો પેલું ઝૂંપડું દેખાય છે ત્યાં થોડુંક જ દૂર થોરિયાની વાડ હતી, એ વાડને ક્યાંક 2 દોરીઓથી બાંધી દીધેલું, એક પેલું કાપડ જેવું હતું, અને આગળના ભાગમાં 2 દંડાથી નો ટેકો આપેલો, એક છાપરું બનાવી દીધું. હું ધીમે ધીમે ચાલીને ગયો ત્યાં. એ ઝૂંપડા છે. હવે એમાં તો કોઈ there were no windows, no doorbell, no door, nothing. અંદર ડોક્યું કર્યું, એક ગોદડી પડી હતી, એક સ્લીપ નંબર 2 તો હતી જ નહીં. એ ગોદડામાં ડોશી અને એક એલ્યુમિનિયમનું તપેલું નાનું માટલું પાણી, આટલું આ સંસાર હતો ડોશીમાનો સંગ્રહ હતો. હું પાછો આવ્યો ત્યાં પેલો છોકરો પ્લેટ લઈને આવ્યો, ડોશીમાને આપી. ડોશીમાએ રોટલીના નાના નાના ટુકડા કરીને આખી રોટલી કૂતરાને ખવડાવી દીધી. પોતે કંઈ જ ખાધું નહીં. હું જરાક ડોશીમા, આ પૈસા મેં ખર્ચ્યા તમારું પેટ ભરાય, તમે ખાઓ એટલા માટે, અને તમે આખી રોટલી આ કૂતરાને ખવડાવી દીધી. ડોશીમા જાણે મારી માફી માંગતા હોય એમ હાથ જોડી મને કે ભાઈ માફ કરજો, આ કૂતરો છે ને આંધળો છે, એ ક્યાંય જઈ શકતો નથી, અને ભાઈ જુઓ એના પગ છે ને પાછલા પગ, એ નથી ઉભો રહી શકતો, ઘસડાય છે. કૂતરાને ડાયાબિટીસ, સિવિયર ડાયાબિટીસ. અને અમેરિકન રિટર્ન તરીકે પછી મને સમજાયું કે કૂતરાને ડાયાબિટીસ થાય, અને કૂતરાએ ડાયાબિટીસમાં આંખો ગુમાવી દીધેલી, પગ ચાલ્યા ગયેલા. અને છતાં એ ડોશીમાએ એના શરીરમાં ડેફિનેટલી સંચાર, પ્રેમનો સંચાર એના શરીરમાં થતો હોવો જોઈએ. નહીતર આંધળા કૂતરાને રસ્તા ઉપર મરવા માટે મૂકી દે બધા. આ ડોશી ખોળામાં લઈને એને પંપાળતી હતી, આખી રોટલી ધીમે 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 એને ખવડાવી. કેન યુ ઇમેજિન કે મારો તે વખતે કેવો શોક મેં અનુભવ્યો છે કે ક્યાં આ ડોશી અને ક્યાં મારું ચિંકી. આપ જમીનનો છે. મોટી મોટી આપણે જે વાત કરીએ છીએ ને, દ્વૈત, અદ્વૈત, વેદાંત, આ બધા મોટા મોટા શબ્દો છે. આ ડોશીમાં she had really digested the word Advaita. Advaita means no difference. Simply put, ભલે તમને બહુ મોટો શબ્દ લાગે છે, અને કોઈ સાધુ મહારાજને મોડે જો સાંભળો ને 1 કલાક સુધી અદ્વૈત ઉપર એ બોલે, but the simple translation, Advaita, no difference. એ ડોશીમાના ખોળામાં 6-7 મહિનાનું કોઈ શ્રીમંત ઘરનું બાળક, લાલ ગલોલા જેવું હસતું ખીલતું કોઈ બાળક
6-7 મહિનાનું બેબી એ ડોશીમાના ખોળામાં જો તમે મૂકો તો એ જેટલો પ્રેમ એ બાળકને આપે ને, જે લાડથી એ બાળકને પંપાળે, એ જ લાડ અને એ જ પ્રેમથી એ પેલા કૂતરાને પંપાળતી રહી હતી. ધેટ ઇઝ અદ્વૈત. અને આ અદ્વૈતની કક્ષા જુદી હોય છે. ધેટ ઇઝ ડિફરન્ટ અગેન કેટેગરી. તો મને એમ લાગે છે કે આટલેથી હવે આપણે મારું બોલવાનું બંધ કરીએ. અને જો તમે પ્રશ્નો તરીકે એવો કંઈ સબ્જેક્ટ રાખ્યો હોય તો એવું કંઈ કરીએ, નહીં તો પછી બધાને રામકબીર. રામકબીર, આનંદરાવ, બહુ સરસ રામકબીર. વાત થઈ. હે? કબીરની વાણીને તમે જે આપણી ભાષામાં અને આપણી સમજણ પડે તે રીતની જે દોહા પસંદ કર્યા અને સમજાવ્યા અમને. કારણ કે કબીરને આ પ્રફુલ્લભાઈ, અચ્છા, એક મિનિટ, મને એક વસ્તુ, તમે બોલી દો, પછી મને બીજી 2-3 મિનિટ હોસ્ટને કહું. મને કઈ 2-3 વાંધો મિનિટ બીજી મારે એક વસ્તુ રજૂ કરવાની, બધાને હા, તો સમજાવવાની તમે રહી. પતાવી દો. તમે Yeah. પતાવજો ને પેલા પતાવી દો. બોલો. આનંદરાવ, આનંદરાવ સાહેબ, તમે પતાવી દો, પછી પ્રફુલભાઈને આપણે પાછા બોલાવીએ. સો તમે કન્ટિન્યુ કરો. ઓકે, એ કન્ટિન્યુમાં એટલું જ છે, એટલું જ કરવાનું છે, કારણ કે ભક્ત સમાજમાં હું બોલી રહ્યો છું માટે. તે એ જ છે. અને ખાસ કરીને યુ યંગ મેન, આઈ ડોન્ટ નો ધ નેમ, very nice personality. You and people like you, I am addressing. કે આજે અમેરિકાની યુનિવર્સિટીઓમાં આપણી ઇન્ડિયન ફિલોસોફીની જૈન ચેર, હિન્દુ ચેર, ગુરુ નાનકની ચેર, આ બધાની ચેરો ઠેકાણે ઠેકાણે થવા મળી છે. The latest one is in Cerritos Community College. નાનકડી કોલેજ આપણા બેકયાર્ડમાં Cerritos Community Collegeમાં એક ચેર થઈ. I want to appeal to all of you કે તમે ચેર જો કોઈ યુનિવર્સિટીમાં કબીરની ફિલોસોફીની ચેર જો એસ્ટાબ્લિશ ન કરી શકો તો દુઃખની વાત છે. હું એમ કહેવા જતો હતો કે વાંધો નહીં, પણ એ શબ્દ મેં પાછળ લઈ લીધો અને હું સુધાર્યું કે દુઃખની વાત છે. પણ એટલીસ્ટ કબીર લેક્ચર સિરીઝ વર્ષમાં 2 વખત, જેમ કે લોંગ બીચ યુનિવર્સિટીમાં એક લેક્ચર સિરીઝ છે જેમાં બહુ ફંડ નથી હોતું, તો એવી કોઈ જુનિયર કોલેજમાં, કોઈ યુનિવર્સિટીમાં કે જ્યાં બી કબીરના નામનો પ્રચાર કરવાની મને એમ લાગે છે કે ભક્ત સમાજની એક નૈતિક ફરજ છે, a moral duty. અને ભક્ત સમાજ, અમેરિકાનો ભક્ત સમાજ, આઈ થિંક કબીરજીના આશીર્વાદથી વેલ ટુ ડુ છે, નો એક્સેપ્શન. એટલે જો આવું કંઈક કરો તો સારી વાત છે, નહીં તો પછી આપણે આ ઝૂમતા જ રહીશું. ઓકે, હવે મારું પૂરું થયું. આ અપીલ કરવાની હતી. Let me move to Prafulbhai. Prafulbhai. હા, તમે તમારી જે અપીલ છે આનંદરાવ સાહેબ, અમે બહુ સારી રીતના સાંભળી છે અને અમારાથી બધું જે કંઈ બનતા પ્રયત્ન થશે એઝ એ શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ USA અને આપણું આ લોકલ ચેપ્ટર, એ બધા અમે સાથે રહીને એને ધ્યાનમાં રાખીશું
અને આગળ વધારીશું. તમે જે અમે સાકાર સ્વરૂપે થોડુંક અમારા સમજી નહીં શકેલા કબીરજીનું નિરાકાર ભક્તિ તરફનો જોક પણ થોડુંક અમને સ્પષ્ટ થાય છે કે સાચા ઈશ્વર અને સાચી ભક્તિ એ કબીરજીની વાણીમાંથી નીકળી કે ભાઈ આ નિરાકાર સ્વરૂપ તેની જ્યોત જે તમારામાં પણ છે એની જ તમે અનુભવ કરવાનું અને એની જ ભક્તિ કરવાની જે વાત કબીરના માધ્યમથી તમે કહી એમને બધું સરસ ટચ થઈ ગયેલી છે. એ દિશામાં જ આગળ અમે કામ કરીશું એવી આશા છે. હવે આપણા કોહોસ્ટ શ્રી માન રાજુભાઈ દયાભાઈ ભક્ત કે જેમના આમંત્રણથી આપણે આનંદરાવ સાહેબને આજે લાવી શક્યા અને સાંભળ્યા. તો એમને હવે વિનંતી કરું છું રાજુભાઈને કે આગલો સત્સંગ એ સેકન્ડ સેશનમાં આપણી સામે રજૂ કરે. રાજુભાઈ. રામ કબીર. રામ કબીર. તમને ધન્યવાદ આનંદરાવ સાહેબ, તમે આવ્યા અને આટલો તમે આનંદરાવ સાહેબ ઇઝ 90 years અને લીવ ઇન્ડિપેન્ડન્ટ લાઈફ વિચ ઇઝ વેરી વેરી રિમાર્કેબલ. ને તો છતાં એનો સમય કાઢીને આપણે માટે જે કબીર વિઝડમ શેર કર્યું તે બદલ આપણે આનંદરાવ સાહેબનો આભાર માનીએ છીએ. અને આજે થોડો ટેકનિકલ ડિફિકલ્ટી થઈ ગઈ છે એટલે થોડું લેટ થઈ ગયું છે. સો ધીસ ઇઝ વોટ વી વિલ ડુ કે હું થોડું મેડિટેશન 5 મિનિટ આપણે કરીએ અને ત્યારબાદ જેમને છૂટા થવું હોય એ કબીર વિઝડમ સમાપ્ત થશે અને થોડી મિનિટો હશે તો જે થોડા ભાઈઓ છે તેમને ભાઈઓ અને બહેનો છે જેમને કોરોના વાયરસ થઈ ગયો છે તો એ કદાચ એમનો એક્સપિરિયન્સ શેર કરે જો એ લોકો ઝૂમ પર હોય તો, નહીં તો પછી આવતા વીકે કરીશું. પરંતુ આનંદરાવ સાહેબે કહ્યું તેમાં ફક્ત જે મેઇન પોઈન્ટ એમણે વાત કરી કે ભાઈ આપણે જીવનમાં કેવી રીતે એને ઉતારીએ, જીવીએ કેવી રીતે. તો 3 વસ્તુ ખાસ જરૂર છે કે એક તો જાગરણ. કબીર સાહેબ એમ જ કે તમે જાગો, જાગરણ, જાગતા ઉઠતા બેસતા જાગો તમે. કારણ કે ચેતનાની 3-4 અવસ્થા હોય છે. એક તો આપણે ડીપ સ્લીપ, જેમાં આપણે ખબર જ નથી પડતી કે આપણે ઊંઘી ગયા, આપણી હયાતી છે. બીજી આપણી સ્વપ્ન અવસ્થા. ત્રીજી આપણી જે અત્યારે જાગરણ તો કહીએ અર્ધ જાગરણ તે છે. આ થોડું ઘણું આપણે એકબીજાને જોઈએ, મૂકીએ, આ તે સંસારમાં સંચાલન કરીએ તે. અને ચોથી છે તે એને સંસ્કૃતમાં તુર્ય અવસ્થા કહી, યોગિક સાયન્સમાં. તુર્ય અવસ્થામાં એ કઈ અવસ્થા કે જેમાં બધા જ આ અવસ્થામાં તમે જાગ્રત હો. જે રીતે ચિત્ત પ્રજ્ઞાના લક્ષણોમાં આપણે કહીએ છીએ કે ભાઈ નિશા સર્વભૂતાનામ તસ્યમ જાગૃતિ સંયમ, કે બધા જેમાં જાગે બધા ભૂતો, તેની જે વાત કરે છે કૃષ્ણ, તે જ રીતે બધી જ અવસ્થામાં જે જાગ્રત હોય તેને તે અવસ્થાને તુર્ય અવસ્થા કહે. તો એ ઓફકોર્સ અલ્ટિમેટ આપણો ગોલ હોવો જોઈએ કે ભાઈ હું તુર્ય અવસ્થામાં કેવી રીતે રહે. એમ કે પછી ઊંઘમાં પણ જાગતો, આપણે દિવસની ચર્યામાં પણ જાગતો, સ્વપ્નમાં પણ. સ્વપ્ન તો તૂટી જાય, તમારા રાત્રિના સ્વપ્ન તૂટી જાય અને દિવા સ્વપ્ન પણ તૂટી જાય જ્યારે આપણે તુર્ય અવસ્થામાં આવી જઈએ ત્યારે. બીકોઝ તમારું જે આનંદરાવ સાહેબે કે ઇલ્યુઝન એ બ્રેક થઈ જાય કે હું શરીર છું, હું મન છું, એ ઇલ્યુઝન બ્રેક થઈ જાય. એટલે કબીર સાહેબની આ એક બધા પ્રોસેસીસ છે, તેમાં તમે જઈ શકો. પરંતુ અને આપણે બીજી એક વાત કે ભાઈ મન તમારે નિર્મળ કરવું પડે. અને ત્રીજું કે હૃદયમાં જે પ્રેમ બ્લોસમ થવો જોઈએ એ 3 વસ્તુ સિમ્પલ વસ્તુ છે. જાગરણ, મન નિર્મળતા અને બ્લોસમિંગ લવ ઇન ધ હાર્ટ. આપણે એને કોમ્પ્લિકેટેડ નથી કરવું. અને એ કેવી રીતે કરી શકીએ? જ્યારે આપણે મોર્નિંગ રૂટીન આપણું સારું હોય, ઇવનિંગ રૂટીન સારું હોય અને આપણે જો આત્મનિરીક્ષણ, સ્વનિરીક્ષણ કરતા હોઈએ અને સ્વ પર થોડું વર્ક કરતા હોઈએ. જે રીતે આપણે બિઝનેસમાં વર્ક કરીએ અને બિઝનેસને ફેલાવો કરીએ તે રીતે સ્વ પર જો વર્ક કરીએ તો ધીરે ધીરે શું થાય કે આપણો સ્વભાવમાં બદલાહટ આવે કે ભાઈ અંતિમમાં હું જાગતો છું પણ જો મને કોઈ વચન એવા મારા વિશે ખરાબ કહે કે જો મારા પર એને બિહેવિયર એવી થાય તો હું પણ ગુસ્સો કરી નાખતો છું કે એ બધા ટેસ્ટિંગ પોઈન્ટ આપણા સ્વજનો, સગાવાલાઓ, પતિ પત્નીઓ જે હોય બધા જ આપણા ટેસ્ટિંગ કરશે અને ટેસ્ટિંગમાં પાસ થવું એ આપણી તપશ્ચર્યા.
આપણે કંઈ જંગલમાં કે હિમાલયમાં જવાની જરૂર નથી. સંસારમાં જ આપણી તપશ્ચર્યા રહી. આપણા જ સગાવાલાઓ બધી આપણી ટેસ્ટ કરે અને તેની અંદર આપણે સ્થિર કેવી રીતે રહેવું એ જ કબીર સાહેબ આપણને કહી. તો એમાં આપણે અંતમાં આપણે એ કરીએ છીએ કે ભાઈ 5 મિનિટ મેડિટેશન કરીએ, ત્યારબાદ આપણે સમાપ્તિ કરીશું, કારણ કે આજે થોડું લેટ થઈ ગયું છે. તો સૌ, જો તમારી પાસે ટીસ્યુ પેપર હોય તો આપણે નસકોરાને સાફ કરી નાખીએ. એક નસકોરાને આ રીતે દબાવવાનું અને પછી જોરથી આપણે લેફ્ટને ક્લીન કરીએ, પછી રાઈટને ક્લીન કરશું. હવે આપણે આજ્ઞાચક્રને જરા એક્ટિવેટ કરીએ. ધીરેથી, gently, delicately touch center of your eyebrows 3 or 4 times and feel the sensation going through in your head region. Now we will do alternate breathing or અનુલોમ વિલોમ પ્રાણાયામ જે કહે છે તે તમે જે રીતે શીખ્યા હોય તે રીતે એટલીસ્ટ 10 રાઉન્ડ્સ આપણે કરીએ, તમે પોતપોતાની ગતિએ. તો લેટ અસ સ્ટાર્ટ. Now keep your eyes closed until I ask you to open. અને આપણે સાયકિક બ્રીથિંગ કરશું. To the હું ગાઈડ કરીશ તમને. Let us take your focus attention on the outer wall of the right nostril. અને ત્યાંથી આપણે બ્રીથિંગ, આપણું જે ફિઝિકલ બ્રીથિંગ છે એ ચાલુ રહેશે, તેના પર આપણે ફોકસ નથી કરવાનું. This is a psychic breathing, just awareness આપણી લઈ જવાની છે. અને આઈબ્રો સેન્ટર પર જરા સ્ટોપ થશું 1 સેકન્ડ, અડધી સેકન્ડ માટે, અને પછી લેફ્ટ આઉટર વોલ ઓફ ધી લેફ્ટ નોસ્ટ્રિલથી બહાર આપણી અવેરનેસ, અને ઇનર વોલ ઓફ ધ લેફ્ટ નોસ્ટ્રિલથી પાછા લઈશું શ્વાસ. સ્ટોપ અગેઇન, અને we will exhale from the inner wall of the right nostril. Just take your focus and be with my guided meditation. So take a deep breath. Exhale through the center of your lips. Take another deep breath and exhale through center of your lips slowly. Now take your focus on the outer wall of the right nostril. Inhale through the right outer wall of right nostril. Stop at the eyebrow center and exhale through the outer wall of left nostril. Inhale through the inner wall of left nostril. Stop and exhale through the inner wall of right nostril. Inhale through the outer wall of right nostril. Stop and exhale through the outer wall of left nostril. Inhale through the inner wall of the left nostril. Stop and exhale through the inner wall of right nostril. Inhale through the outer wall of right nostril. Stop and exhale through the outer wall of left nostril. Inhale through the inner wall of left nostril. Stop and exhale through the inner wall of right nostril. Inhale through the inner wall of
outer wall of right nostril. Stop. And exhale through the outer wall of left nostril. Inhale through the inner wall of left nostril. Stop. And exhale through the inner wall of right nostril. Now do it on your own with eyes closed, 5 rounds on your own with your own speed. Now let us chant Om 4 times. First time we will chant Om regular volume. Second time 50% of the volume. Third time 25% of the volume. And the fourth time just the inner, no sound. And the way we chant Om is A Om. હું તમને એકવાર બતાવું. આ અને જ્યારે તમારો મ એન્ડ થાય ત્યારે just be there for a few seconds in your head region. Hold your breath. Do not start inhaling again. For a few seconds, hold your breath and then start again and experience that peace in the head region. So let us start. First time, regular volume. Second, 50%. Third, 25%. And fourth, no sound. Om Purnamadaha Purnamidam Purnat Purnamudashyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shanti. Take both of your palms together, rub them vigorously, and gently cover your eyes and touch your forehead region. Keep your eyes closed. Just delicately touch and experience the expansion and the bliss in the forehead region. Bring your hands down and inhale. Keep your eyes 25% open and close. Again, inhale. Keep your eyes 50% and close. And inhale again. Keep your eyes open, and may inner guru in you, inner wisdom in you guide you
throughout this journey on planet Earth. Is celebrate this journey in a human form. We are that which cannot be described. અને સદગુરુનું વિઝડમ આપણે કબીર સાહેબનું હંમેશા આપણે સમજીએ અને જીવનમાં ઉતારીએ અને એકમેક પ્રેમ સાથે રહીએ અને સમાજ એકરૂપ રીતે રહીએ. તો જીતુભાઈને પણ અભિનંદન કે આ એક કબીર સાહેબની શરૂઆત કરી છે સદગુરુનું વિઝડમ. તો અને આગળ ને આગળ એની જ્યોત જલાવતા રહીએ અને દરેક ભક્ત ભાઈઓ અને બહેનો આનો લાભ લઈ અને પોતાનું જીવનમાં કબીર સાહેબનું જે વિઝડમ છે તે ઉતારે. રામ કૃષ્ણ. Praful, you want to wrap up or do you want me to take over? Unmute. યા જીતુભાઈ તમે હવે ટેક ઓવર કરો આપણું હવે આ Okay. ઝૂમ સત્સંગ So, પૂરો. all right. સૌને રામ કબીર. આજના કબીર વિસ્ડમના સેશનમાં જોડવા બદલ આપ સૌનો શ્રી રામ કબીર ભક્ત સમાજ વતી આભાર માનીએ છીએ. ખાસ કરીને આપણા આજના મુખ્ય વક્તા શ્રીમાન આનંદરાવ સાહેબ એમનો પણ આપણે સમાજ વતી આભાર માનીએ છીએ. તો રામ કબીર આનંદરાવ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને આજે કબીરજીનું થોડું જ્ઞાન અમને આપ્યું અને અમે જરૂર એમને આગળ વધારીશું અને ફરીવાર આપને અમે આમંત્રિત કરીશું કારણ કે અમને થોડુંક એવું લાગ્યું છે કે હજુ અમારે ઘણી શીખવાની જરૂર છે તમારી પાસે. તો ફરી અમે તમને ભવિષ્યમાં આમંત્રણ આપીશું. તો જરૂર પાછા મળીશું. થેન્ક યુ આનંદરાવ સાહેબ. ખાસ કરીને શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયાના તથા વડીલ આપણા જે ભાઈઓ બહેનો છે તેમને માટે હું ખાસ માફી ચાહું છું. આજે થોડુંક આપણને જે ડિસ્ટર્બન્સ થયું અને મારે મીટિંગ જે લોક રાખવી પડી તો તેના માટે હું આપનો ક્ષમા પ્રાર્થી છું અને દિલગીર છું અને ભવિષ્યમાં ના થાય તેના માટે આપણે જરૂર કંઈક પગલાં લઈશું અને અમે અમારી ટેકનિકલ ટીમ સાથે વાત કરીને જરૂરી એમના માટે કરીશું. તો એ ભવિષ્યમાં આપણે ફરીથી જોડાઈશું. ખાસ કરીને બે અનાઉન્સમેન્ટ આપણે ફરી પાછા મળીશું કબીર સેશનની અંદર અને શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયા 16 તારીખે ત્યાંના ભક્ત નવયુવાન ભાઈઓ સાથે એક ફૂડ ડ્રાઈવ કરે છે. જેઓ આપણે આજે કોવિડના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને ઘણા આપણા અમેરિકન ભાઈઓ બહેનો પાસે થોડુંક ખાવાનું ઓછું છે, થોડુંક જીવન જરૂરિયાતની વસ્તુ ઓછી છે. તો આપણા નવયુવાનોના પ્રયાસ છે સ્પેસિફિકલી સધર્ન કેલિફોર્નિયા ચેપ્ટરના તથા તમામ ભક્તજનો જે રહે છે સધર્ન કેલિફોર્નિયામાં તો સૌ મળીને આપણે એમને સપોર્ટ કરીએ. કેન ગુડ્સ હોય કંઈ પણ ગુડ્સ ફૂડ હોય તો ત્યાં એમના આપણા ભક્તા કલ્ચર સેન્ટર ઉપર તમે ડ્રોપ ઓફ કરી શકો છો. એમના માટે આપણે ત્યાં કોઈ પણ લોકલ બોર્ડ મેમ્બરનો સંપર્ક કરજો જેથી આપણે આ ડ્રાઈવને સક્સેસફુલી આગળ વધારી શકીએ અને આપણે સૌને મદદ કરી શકીએ. તો ખાસ એમાં સાથ સહકાર આપજો. કોઈએ બહારથી પણ મદદ કરવી હોય તો શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયાના નામનો એક ચેક બનાવીને આપ મોકલી શકો છો અને મેમોની અંદર ફૂડ ડ્રાઈવ લખીને તે ખાસ મોકલજો તો જેથી તે લોકો તે પૈસાનું પણ ફૂડ બાય કરે અને જરૂરિયાતમંદોને પહોંચાડી શકે. તો ફરી એક વખત એમને સાથ સહકાર આપજો. બીજો ખાસ આભાર અમારા આજના પ્રફુલભાઈ, રાજુ મામા તથા સધર્ન કેલિફોર્નિયાના ભાઈઓ, ખાસ કરીને ફેસબુક ઉપર જે ભાઈઓ બહેનો જોઈ છે તેમનો પણ આભાર અને ઝૂમમાં જે જોડાયા છે તે ભાઈઓ બહેનોનો પણ સમાજ વતી આભાર માનું છું. અને ફરી પાછા આવા એક કબીર સેશનમાં મળીશું. તો સૌને રામ કબીર. અને વી આર ગોઈંગ to stop the live streaming now, but the Zoom session will continue. So please stay tuned. Okay, લાઈવ સ્ટ્રીમિંગ હવે બંધ થઈ ગયું છે. તો I will request Raju Mama to take this Zoom meeting further.
આપણે સૌને રામકબીર એક આપણે યાદ કરાવીએ કે જે ઝૂમમાં જોઈન થશે તે લોકો પ્લીઝ જોઈન વિથ યોર નેમ અને લાસ્ટ નેમ એઝ અ ભક્તા, તો અમે આઈડેન્ટિફાઈ કરી શકીએ. ફક્ત આઈપેડ છે કે ગમે બીજું કંઈ નામ હોય તો અમને ખબર નહીં પડશે કે તમે કોણ છો. એટલે પ્લીઝ, મારું નામ રાજેન્દ્ર ભક્તા છે તો હું રાજેન્દ્ર ભક્તા લખીશ. પ્રફુલ્લ ભક્તા છે તો આપણને જે આપણા એડમિનિસ્ટ્રેટર છે ઝૂમના, એને ખબર પડે કે આ ભક્ત ભાઈ બહેન છે, એને જ પછી એડમિટ કરે. કારણ કે શું થાય છે, ટેકનોલોજી દ્વારા જે આપણે ઝૂમ મિટિંગનું આયોજન કરીએ તે બધાને જ આપણે જણાવવું પડે, પણ અનફોર્ચ્યુનેટલી પછી વર્લ્ડમાં બધાને જ ખબર પડી જાય, ઘણા બધાને, અને પછી એ લોકો આમાં જોઈન કરવાની કોશિશ કરે, બ્રેકઅપ કરવાનું. આપણે કેમ પાર્ટી રાખી હોય તો જે બધાને ખબર કે અહીંયા પાર્ટી છે તો પાર્ટીમાં ક્રેશ કરે, તેના જેવું આ છે. એટલે અનફોર્ચ્યુનેટલી આ ટેકનોલોજી સારી છે પરંતુ એના પણ થોડા વીકનેસ છે. તો આપણે એ દરેક ભાઈઓ બહેનોને રિક્વેસ્ટ કરી કે તમારા જે રિયલ નેમ છે એનાથી તમે જોઈન થાવ, તો હોસ્ટ કે કોહોસ્ટને ખબર પડે ને પછી તમને એડમિટ કરે. સો દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આજે આપણે શીખવાનું મળ્યું કે આપણે જો દરવાજા ખોલી નાખીએ કે બધા જ આવો તમે, કબીર સત્સંગ છે, પણ એવા અસામાજિક તત્વો પણ આવે અને પછી ડિસ્ટર્બન્સ કરે, અને આપણને ખબર નહીં પડે, કારણ કે કોણ છે, આ ભક્ત છે કે નોન ભક્ત, એની ખબર પડે. એટલે પ્લીઝ જોઈન વિથ યોર નેમ and last name ભક્ત, as long as અને ખાસ આજના પ્રોગ્રામનું રેકોર્ડિંગ યુટ્યુબ ઉપર હું કન્વર્ટ કરીશ અને આપ સૌને લિંક મોકલીશ, જે તમે લોકલી પણ શેર કરી શકશો અને આપણે ફેસબુક ઉપર પણ શેર કરશું, જેથી વડીલો ફરી એમને યુટ્યુબ ઉપર જોઈ શકે. બરાબર, તો લેટ્સ મૂવ ફર્ધર. હવે નિલેશભાઈ, તમારે કંઈ કહેવું છે કે પછી આપણે બધું નેક્સ્ટ વીક જ રાખશું COVID-19 નું, કારણ કે આજે એટલા બધા ભાઈઓ અને ટેકનિકલ ડિફિકલ્ટી જોઈન નથી થયા, તો નેક્સ્ટ વીક રાખીએ. એટલે આપણી પાસે ખાલી બે જ છે હમણાં, પ્રકાશભાઈ અને હસુભાઈ. જો પ્રકાશભાઈ અને હસુભાઈ એમનો કોવિડ એક્સપિરિયન્સ શેર કરે તો સારું. 2 જણને લઈએ અને તે પોતાનો એક્સપિરિયન્સ શેર કરે તો બીજા ફેમિલીમાં કંઈ થાય તો તે બચી શકે. સો આઈ થિંક હસુભાઈને સ્પોટલાઇટ કરો. હસુભાઈ ઇઝ ધેર? હસુભાઈ અનમ્યુટ કરજો પ્લીઝ. Can you turn your camera on first of all? કેમેરા ઓન કરો પ્રકાશભાઈ. All right, so Right, હસુભાઈ is here. Hasukaka, unmute karjo. On your screen you will see a request to unmute. Just click on the request and you will be unmute. Okay, there you go. Bring it to the screen. સૌને રામ કબીર. સંભળાય છે? હા, સંભળાય છે, બરાબર. ઓકે, મને એક્સપિરિયન્સ તો હું પણ કોવિડનો મેમ્બર થયો હતો અને એક્સપિરિયન્સ ગભરામણ લાવે એવો થયો, પણ એમાંથી હું હવે લગભગ 90% ઉપર નીકળી ગયો છું. મને નિલેશભાઈએ કહ્યું હતું કે શું સિમ્પટમ્સો હોય છે. એ સિમ્પટમ્સમાં મને પહેલા તો તાવ આવ્યો સાંજે ઠંડી સાથે, અને ટાઇનોલ ને એવું લઈને આપણે તો સુઈ ગયા. સવારે સારું લાગ્યું. બીજે દિવસે પાછો સાંજે તાવ આવ્યો અને સેમ પ્રોસેસ કરી, અને ત્રીજે દિવસે સવારે મગજમાં આવ્યું કે આ તો કોવિડની મારે ટેસ્ટ, પહેલા હું એનો માનતો નહીં હતો પણ મારે થઈ ગયો, મારે કોવિડની ટેસ્ટ કરવી પડવાની. એટલે કોવિડની ટેસ્ટમાં ગયો. કોવિડની ટેસ્ટ પ્રાર્થના કરતો હતો કે નેગેટિવ આવે, પણ પહેલી પોઝિટિવ આવી. પોઝિટિવ શબ્દ વાંચીને ગભરામણ થઈ, અકળાઈ ગયો. સીધો ક્વોરન્ટીનમાં મને મારી દીકરીએ મૂકી દીધો, વગર સવાલ આન્સર કર્યા વગર. એટલે હું મારા રૂમમાં ગયો. લગભગ મેં 15 દિવસ રૂમની બહાર નીકળ્યો નથી. સતત ત્યાં ને ત્યાં મારું ખાવા પીવાનું બધું, જેમ બધા વાતો કરે છે કે ડોર પર મૂકી જવાનું અને તમારે લઈ લેવાનું ને જમી લેવાનું ને સુઈ જવાનું, આ કામ કર્યું પેપર ડીશમાં. 15 દિવસ થયા. એકચ્યુઅલી 14ની વાત હતી, પણ મેં 1 દિવસ જરાક વધારે આપ્યો. મને એમ થયું કે શાંતાને મારે સેફ રાખવી જોઈએ, એટલે 1 દિવસ વધારે લીધો મેં. પછી મને છૂટ મળી મારા રૂમમાંથી સીધું બેકયાર્ડમાં જવાનું
એક જ ડોરેથી અને પાછું તે જ ડોરે પાછું મારા રૂમમાં જવાનું. એટલે હું બેકયાર્ડમાં થોડો બેઠો, મને થોડી ચાલવાની છૂટ હતી. ચાલવાની શક્તિ બિલકુલ નહીં હતી. થાકી જવાતું હતું, શ્વાસ ભરાઈ જાય, એટલે થોડું ચાલીને બેસી જાય, થોડું ચાલીને બેસી જવાય છે. પણ આ મીનવાઇલ એવરી ડે મને ટેમ્પરેચરની તપાસ કરવાનું કહેલું, એટલે હું સવાર સાંજ બપોર તપાસ કરતો હતો અને સાથે આપણું આ બ્લડ ઓક્સિજનની મને મીટર આપ્યું હતું એ ચેક કરતો હતો. મને નોટિસ આપવામાં આવી હતી કે જો તમારું બ્લડ ઓક્સિજન 90 ની નીચે જાય અથવા તો 90-91 હોય તો તમે તરત જ હોસ્પિટલ જજો. પણ ભગવાનની મહેરબાનીથી મને 96-97 ની નીચે ગયું નહીં, એટલે હું સતત માપતો રહ્યો અને 99 ની આજુબાજુ રહેતો હતો. હવે આજે હું બહાર ચાલી શકું છું, લગભગ માઇલની આજુબાજુ ચાલુ, એટલે જરા શ્વાસ ભરાઈ આવે છે, થાકી જવાય છે. શક્તિ એટલી બધી નથી, એટલે મારે બેસી જવું પડે છે અને પછી પાછો થોડું ચાલુ છું. પણ આજની તારીખે હું લગભગ 95% જેવો સારો થયો છું. અને કાળજી રાખવી પડે છે, કાળજી બધાએ જ રાખવી પડે. શરૂઆતમાં જે પોઝિટિવ વાંચ્યું ત્યારે આપણે ન્યૂઝમાં સાંભળીને મગજમાં એવું થઈ ગયેલું કે નંબર મારો આવી ગયો, પણ એ ચિંતા કરવાની જરૂર નથી. એ મારો અનુભવ કે છે. હવે મેં તો બહુ કરી, પણ હવે કોઈ કરવાની જરૂર નથી. અને બીજું કે આપણા ફેમિલીમાં, આપણે ઘરમાં મને પોઝિટિવ હતો એટલે મેં બધાથી દૂર રહ્યો, સંતાથી પણ ઘણો દૂર રહેતો હતો. અને આજની તારીખ પર પણ હું લગભગ થોડું અંતર રાખું છું ફોર સેફટી. મને ખબર નથી એની જરૂર છે કે નથી, પણ રાખું છું. અને મેં આને આજે પણ કહી દીધું છે કે હજુ આપણે એકાદ વીક આપણે દૂર રહીશું, અને એ રીતે અમે હવે જીવીએ છીએ. રૂપલ ગયા વીકમાં આવી હતી પોતાના મશીનરી લઈને, કારણ કે એ નર્સ છે ઇમરજન્સીઓની. એટલે એણે મને 2 દિવસ કોન્સ્ટન્ટ બધું ચેક કર્યું, લંગ્સ ને આ ને તે ને બધું ચલાવ્યું, અને પછી લંગ્સ ચેક કરે ને આ તે બધું. અને એણે મને ક્લીનની સિગ્નલ આપી દીધો. એટલે આઈ એમ કાઇન્ડ ઓફ હેપી. અને આજે હું બેઠો છું, 95% જેવી રિકવરી થઈ ગઈ છે. કોઈ ચિંતા કરવા જેવી નથી, પણ જે કરવાનું તે કરવું પડે છે. અને ચાલવાનું હવે મારે વધારવાનું છે, વધારીશ અને પાછો સૌને મળીશ. રામ કબીર. જીતુભાઈ. નિલેશ મામા અનમ્યુટ કરજો. નિલેશ મામા, આઈ થિંક નેક્સ્ટ ઇઝ પ્રકાશ દાસ. રામ, થેન્ક યુ ભરતભાઈ. નેક્સ્ટ પ્રકાશભાઈ, એમના ફેમિલીમાં બધાને જ થયો હતો, તો વાઈફ અને એમની ડોટર. સો પ્રકાશભાઈ આપણને શેર કરશે. આપણે જેના જે લક્ષણો હોય તે વધારે બતાવશો તો મોર બેટર હશે, તો બીજાને આપણે એડ કરી શકીએ. રામ કબીર સૌને. અમારો જીગુને પહેલા થોડા ફ્રાઈડે મોર્નિંગ ના થવા મળેલું, ત્યાર પછી મેં કીધું આ જીગુ તને આ COVID-19 થવાનો છે, પ્લીઝ તું દવા ચાલુ કરી દે. પછી બપોરે મને થવા માંડ્યું, અહીંયા ગળાથી ચાલુ થઈ જાય છે. પહેલા અમારા તરણેતારનું અમને ગળામાંથી જ ચાલુ થયેલું હતું, એટલે અમે લોકોએ પણ દવા ચાલુ કરી દીધેલી. પછી સેટરડે ચેકઅપ કરાવવા ગયા, પછી એનો રિઝલ્ટ પોઝિટિવ આવ્યો. અમે ત્યાં સુધી દવા ચાલુ જ રાખેલી હતી, ને હજુ તમારી દવા ચાલુ છે જ. એટલે ટોટલી અમે બંધ નથી કરી દીધી. અમારું પેલું સ્ટીમ લેવાનું ને બધું ચાલુ જ છે અમારું. ને હવે એમાંથી અમે 10 દિવસ કાઢીને પસાર કર્યા છે પથારીમાં, ને હવે ઘણું સારું છે. 100% જેટલું સારું થઈ ગયેલું છે. પાછો ટેસ્ટ કર્યો તેમાં નેગેટિવ આવી ગયો છે, ને હવે અમે હરતા ફરતા થયેલા છે. એટલે જરાક બી ગળામાં તમને લાગે તો પ્લીઝ તમે દવા ચાલુ કરી દેજો. થેન્ક યુ. થેન્ક યુ પ્રકાશભાઈ. કોકીબેન ઇઝ ઇન ધ લાઈન. કોકીબેન, આઈ થિંક કોકીબેન નથી, તો હવે છેલ્લો હું મારો એક્સપિરિયન્સ શેર કરું. સોરી બાર કે અમને બી કોવિડ થયો હતો,
હવે અમને એવી રીતના થયો હતો કે ભાઈ પ્રકાશભાઈએ કીધું તેમ ગળામાં તમારું એકદમ ડ્રાયનેસ થઈ જાય એટલે તમને ઉધરસ ડ્રાય ઉધરસ જેવું આવે એટલે આપણને એમ હતું કે ભાઈ કંઈ ઉધરસ મતલબ પવન હતો રાત વધારે એટલે મને એમ કે પવન લીધે ડ્રાય ઉધરસ થઈ છે, પણ મેં 2 દિવસ કાઢી નાખ્યા હતા એવી રીતના. પણ પછી મારા ડોક્ટરે બહાર હતા તે લોકો આવ્યા, તેમણે મને કીધું દીદી તમે ક્વોરન્ટીન પહેલા થઈ જાઓ અને આપણે એપોઇન્ટમેન્ટ લઈ લઈએ પહેલા કોવિડ ટેસ્ટની. એટલે પછી અમે કોવિડ ટેસ્ટ વેનસડે કરાવ્યો હતો, સેટરડે સ્ટાર્ટ થયું હતું મને. સો વેનસડે અમે એપોઇન્ટમેન્ટ મળી હતી, વેનસડે ચેકઅપ કરાવ્યું અને ફ્રાઈડે રિઝલ્ટ આવ્યું તે પહેલાં હું ક્વોરન્ટીન થઈ ગયો હતો. પણ ઇન બિટવીન મારા ફેમિલીના બધા મેમ્બર્સોને જરાક લાગી ગયો હતો. તો ઓનલી એટલા સારો જ આપણે આ એક્સપિરિયન્સ શેર કરીએ છીએ કે જો તમને આવું કંઈ બી થઈ જાય તો પર્સનલી તમે ક્વોરન્ટાઇન થઈ જાઓ તો તમારા ફેમિલીના મેમ્બર બચી જાય. તો એટલા માટે જ ખાસ કહી. અને પહેલે દિવસે આપણને કદાચ નેગેટિવ આવે તો ગભરામણ બી થઈ જાય છે. સો પ્લીઝ ગભરામણ કરતા તમે એની જે આપણા ઉપાયો છે, દવા છે, આ તે ચાલુ કરો અને તમારા ડૉક્ટર્સને તમે જણાવી દો તો તમારા ડૉક્ટર તમારું જે બી હેલ્થ હોય તે પ્રમાણે તમને એ લોકો જણાવે. તાવ હોય તો તાવની ટેબ્લેટ આપે, ડ્રાયનેસ માટે ઉધરસ હોય તો તે બી કરે. અને શરીરમાં દુખાવો રહે છે, મારા મધરને શરીરનું થોડોક દુખાવો રહે છે, હાંફ ચડી જાય છે, તો એ બી સિસ્ટમ જ છે આપણા. તો ધ્યાન રાખવાનું આપણે એના માટે બી. સો ટેક કેર અને દવા આપણે લેતા રહેજો અને આજુબાજુમાં આપણા ફેમિલીને બચાવીએ તે માટે જ આ ખાસ પ્રોગ્રામ રાખ્યો હતો કે ભાઈ આપણો એક્સપિરિયન્સ શેર કરીએ તો બાજુવાર આપણે બધે. સો ખાસ થેન્ક યુ જીતુભાઈ, અમને ટાઈમ આપ્યો તે બદલ. અને નેક્સ્ટ વીક કોઈ બી મેમ્બરને પોતાનો એક્સપિરિયન્સ શેર કરવો હોય તો 1-2 મિનિટ બોલી આપણે આપણા સમાજના બીજા મેમ્બરોને આ રીતે બચાવી શકીએ. તો થેન્ક યુ જીતુભાઈ. રામકબીર જય રાજુભાઈ. થેન્ક યુ દાનારાવ સાહેબ, તમે ઘણું સુંદર આપણું કબીરનું આપણે તત્વજ્ઞાન અમને આપ્યું અને આવી રીતના તમે આગળ પાછા આવતા રહેજો અમારી સાથે એઝ યુઝ્યુઅલ. સો રામકબીર, થેન્ક યુ. રામકબીર સૌને, રામકબીર, હસુભાઈ, પ્રકાશભાઈ. Ramkabir Mama, Ramkabir Savadilone. I'm going to share my experience. I have never had COVID, but I have done 3 different tests. I received at least 1 phone call a day, to stop gathering all over US, and it is not under my control. I myself, back in October, hosted Garba here in my hotel's banquet room with just 10 people only. After that, I had symptoms. Very next day, I went to doctor, did a COVID test, it came negative. ગળામાં થોડી ખરાશ આવે અને સવાર થોડુંક નાક બ્લોક થઈ જાય, આ મારા સિમ્ટમ્સ હતા. અને I was totally afraid because I had 2 daughters, plus my wife, and I had 2 hotels here that we manage. I'm having a staff issue, so we are working 24/7 at one hotel. But, with God's grace, it came negative. So after that, I went to a funeral in Amarillo. We had 2 funerals. Amara gamna, Amara Foy, Susila Ben, Delhar, Texas, and the funeral Magia. She passed away in COVID. We need to learn from this. That family has suffered so much trauma that I have seen on Zoom session like this, and they were devastated. Their own son, Bharat, cannot attend a funeral because he was admitted to hospital and he had very high COVID, and at one point we thought that he will not make it at all. That's how serious this was. And all this started, we go to party and we come home, we have senior parents, we have elderly family members, and we don't care about them. We could be a carrier ourselves. It may not happen to us, પણ આપણે વાયરસ કેરી કરીએ છીએ અને આપણે ઘરમાં 10 મિનિટથી વધારે સંપર્કમાં આવીએ તો આપણા વડીલોને, ખાસ જેમની ઇમ્યુન સિસ્ટમ વીક હોય છે, તો તેમના તરત લાગી શકે છે. આપણી કમ્યુનિટીમાં ઘણા બધાને શરમ આવે છે કે મને કોવિડ થયો છે. આજે હસુ કાકા, પ્રકાશદાસ, નિલેશ મામાને ફર્સ્ટ ટાઈમ મેં બોલતા જોયા છે ઓન સોશિયલ મીડિયા એન્ડ ઝૂમ. દરેક વ્યક્તિઓને અમે પોતે ફોન કરીએ તો પોતાને સંકોચ થાય છે કે મને કોવિડ થયો છે. આમાં શરમ સાની? આ બીમારી છે, એક્સેપ્ટ ઇટ, યુ હેવ ટુ ફાઇટ ઇટ, એન્ડ દેન યુ હેવ ટુ મૂવ એન્ડ યુ હેવ ટુ કમ આઉટ ઓફ ઇટ. મેં ઓછામાં ઓછા 100થી વધારે વ્યક્તિઓનો સંપર્ક કરીને, બીજા ડૉક્ટરનો સંપર્ક કરાવીને એમને મેન્ટલ બૂસ્ટ આપ્યો છે અને તેનાથી ઘણાને ફેર પણ પડ્યો છે. નાશ લેવામાં
આપણા અમારા ડૉક્ટર અહીંયા છે દેસાઈ સાહેબ, તેમણે અમને એક નાશની એ આપી તુક્કો આપ્યો હતો કે પાણી ખૂબ જ ઉકાળવું, રેગ્યુલર સ્ટીમ લેવ, ઇટ હેલ્પ સરસ, પણ તેની અંદર કાંદો છીણીને નાખો, ત્યારબાદ 1 ચમચી અજમો નાખો અને પિંચ ઓફ બ્લેક પેપર. That will kill 95% of your infection that you have in your throat. 2 દિવસની અંદર કોવિડના પેશન્ટ અહીંયા યુએસની અંદર અમારા ગામની અંદર જ નેગેટિવ આવી ગયા છે અને that is recorded on the paper. So those things are very important. Not medically proven though, પણ ઘણાને મદદ થઈ છે. So please note that. અને સમાજમાં આપણે સૌએ ઓપન થવાની જરૂર છે. Lot of people are going through cancer. They still feel shy કે ભાવ અમને કેન્સર થયું, કોઈને જણાવતા નથી, XYZ. હવે આ બીમારી આવી છે, આપણે લોકોને ન જણાવીને આપણે આપણા પરિવારને, આપણા જે લોકો સંપર્કમાં આવ્યા હોય તેને આપણે ઉલટા વધારે રિસ્કમાં મૂકીએ છીએ. તો બી વોકલ, ધીસ ઇઝ માય વર્ડ, બી વોકલ. એબ્સોલ્યુટલી કોઈ પણ જાતની શરમ સંકોચ રાખવાની જરૂર નથી. હા, બીમારી છે તો છે, આપણે એમાંથી કેવી રીતે બહાર આવીએ અને આ બીમારી બીજાને કેમ ના લાગે તે આપણી પોતાની સૌની ફરજ છે સમાજમાં અને આપણા પરિવારમાં લોકોને સમજાવવાની. I don't know why people feel shy. So my strong advice to all of our Bhaktajans, be vocal, don't be shy. કોઈ પણ શરમ સંકોચની જરૂર નથી. તમને કોવિડ થયો છે ફાઇન, ક્વોરન્ટીન થાવ, ડૉક્ટરોની સલાહ લેવ અને તમારી તબિયત બગડે તો હોસ્પિટલમાં જાઓ. કોઈ પણ જાતની રાહ જોવાની જરૂર નથી. સામાજિક શ્રમની આપણે આજે બધા ઉપર આવી ગયા છે. તમને કંઈ પણ થશે તમારે પોતે જ સફર કરવાનું છે, તેમાં સમાજ તમને મદદ નથી કરવાનો. તમારી મેડિકલ કન્ડિશન તમારે પોતે જ તમને ખબર છે. You have to fight it on your own. Second thing I suggest strongly, મોરલી ઘણા ડાઉન થઈ જશે કે ભાઈ મને આ થયું છે, હવે હું શું કરીશ. The moment you become a weaker mentally, your body will go weak as well. So be as strong as you can. As strong as you can. Keep your faith, in yourself, and your body will fight this. Most of the time it will fight it without medication. ઘણા વડીલોને મેડિકેશનની જરૂર છે. ડિપેન્ડ ઓન સિમ્ટમ્સ તમારા ડૉક્ટર તમને પ્રિસ્ક્રાઇબ કરી શકે છે, પરંતુ તમારે કોઈ પણ જાતની શરમ સંકોચ રાખવાની જરૂર નથી. અને જેટલો આપણે સજાગ થઈશું, બીજાને જણાવીશું, તો વધારે લોકોથી આમાંથી બચી શકશે. અને અત્યારે જ એક અમારી પર ઈમેલ આવી હતી, નરેશભાઈએ શેર પણ કર્યું હતું કે ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટી અત્યારે તેમાં કોવિડ વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. સો વી ગેટ ધીસ નોટિફિકેશન એન્ડ વી વરી અબાઉટ ઇટ. પણ definitely I'm really glad 3 of our Bhaktajans opened up today, and I hope we can bring this next week as well, because there is nothing to be shy about. COVID સિવાય પણ તમને કોઈ પણ બીમારી હોય, accept it, try to fight it, and get seek positive support from your friends and family. And I'm here 24/7. Call me anytime if anybody needs any advice that I may not have, but I will find a right person for you and they will give you some good advice. And all those will be young, professional people, certified professional people, from doctors, MDs, to somebody else. So reach out to us. You have to have, courage to call us. Then we can help you. Otherwise, we cannot. And right now, the COVID has spreaded widely, from most metro city where we have chapters to everywhere else in a smaller village as well. So nobody is exempt from this at all. So thank you all. I'm glad that you guys are opening up. Hopefully, we will learn more each week, and then we can move together as a community. Praful bhai. બહુ સરસ. ચલો, આ બધાથી લાભ મળશે બધાને અને જાણવાનું પણ મળશે. થેન્ક યુ એવરીબડી.
ઓલરાઈટ તો ફરી પાછા મળીશું આવતા વીકે રામ કબીર અને I will share a YouTube recording very shortly. Let me convert it. And we're going to work on certain stuff as we all know what happened today. So that's a wake up call for us. But we will learn and make sure that this will not happen in future. Anything else anybody want to add before we go? Sorry, I have to keep meeting lock. So if you want to speak, just raise your hand or I can unmute you. No, I think, let us, take all the precautions and Ram Kabir Right. to all. Let's end the meeting. All right. Thank you all, Ram Kabir, and see you all next week.